અમરેલી ખાણ ખનીજ વિભાગની બાબરામાં કાર્યવાહી માટી ચોરી કરતા એક લોડર અને 2 ટ્રેક્ટર સાથે ઝડપાયા। અમરેલી ખાણ ખનીજ વિભાગની બાબરામાં કાર્યવાહી માટી ચોરી કરતા એક લોડર અને 2 ટ્રેક્ટર સહિત 30 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। અમરેલીમાં છેલ્લા 1 મહિનામાં ખાણ ખનીજ દ્વારા રેડ દરમિયાન રેતી અને માટી ચોરી કરતા અનેક વાહનો ઝડપાયા છે। ત્યારે આજે અમરેલીના બાબરામાં મેલડી માતાજીના મંદિર પાસેથી બિનકાયદેસર માટી ચોરી થઈ રહી છે। ત્યારે આજરોજ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી 2 ટ્રેક્ટર અને એક લોડર સહિત 30 લાખનો મુદ્દામાલ ઝડપી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી। આજરોજ અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ મોજે બાબરા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી તળાવમાંથી સાદી માટીનું ખનન કરતા એક લોડર અને 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। સદર તમામ મુદ્દામાલ આશરે 30 લાખનો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અમે બાબરા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલો છે। હવે આ તમામ લોડર અને ટ્રેક્ટર માલિકો વિરુદ્ધ દંડકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।